સર, અત્યારે તો હું જોબ કરી રહ્યો છું, પણ હવે મારે ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરવું છે, તો હું શું કરું? તો જો જેટલા બી લોકો આવું વિચારી રહ્યા હોય કે જોબ કરી રહ્યા હોય ને હવે ફૂલ ટાઈમ ટ્રેડિંગ કરવાનું વિચારી રહ્યા હોય ને, તો એ બધા પહેલા સાંભળી લોજો, પછી જ તમે ડિસિઝન લેજો. તમને સાચી હકીકત કહું કે તમે જો અત્યારે નવું નવું ટ્રેડિંગ કરતા હશે ને તો તમને એક્સાઇટમેન્ટ હશે, તમે આખો દિવસ ચાર્ટને જોઈ રહેશો, તમારે એક બે ટ્રેડ પ્રોફિટમાં આવી ગયા હશે ને એટલે તમને એવું લાગશે કે યાર હવે આ જોબ છોડી દઉં, કોણ આટલી દૂર જોબ જાય, હવે હું ફૂલ ટાઈમ ટ્રેડિંગ જ કરું. પણ તમને સાચી હકીકત કહું, જોબ તમે જશો ને તો તમને ગેરંટીડ 1 મહિના પછી એની ઇન્કમ મળી જ જશે, જેનાથી તમે તમારું ઘર ચલાવી શકશો, કાં તો ઈએમઆઈ ભરી શકશો. પણ જો ટ્રેડિંગ એ ગેરંટેડ ઇન્કમ સોર્સ નથી, જ્યાં સુધી તમે 3 વર્ષ કન્ટિન્યુ પ્રોફિટેબલ ટ્રેડર ના બનો ને ત્યાં સુધી જોબ છોડીને ટ્રેડિંગ કરવાનું વિચારતા બી નહીં. બાકી તો તમે ડિપ્રેશનનો શિકાર થશો, તમારી સાયકોલોજી બગડશે ને તમે મોટામાં મોટા નુકસાનમાં જતા રહેશો. એટલે આટલું મોટું તમારી લાઈફનું ડિસિઝન લેતા પહેલા તમે 10 વખત આ વસ્તુનું વિચારજો.